નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક જ વિડીયોની અંદર ધોરણ 5નું જે અંગ્રેજી સ્વાપોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ગાલાનું. તો આ અંગ્રેજી સ્વાપોથીનું પહેલું ચેપ્ટર છે યુનિટ 1 સ્માઇલ પ્લીઝ. તો તેનું સ્વાપોથીનું સોલ્યુશન જોઈએ આપણે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરશો અને ખાસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, પહેલું છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો અર્થ લખો. તો અહીં તમને આપેલા છે, તો આપણે અંગ્રેજી શબ્દનો શું અર્થ થાય છે ત્યાં અહીંયા લખેલો છે. તો કે સ્માઇલનો થશે સ્મિત, ફેસનો થશે ચહેરો, બરાબર. સિક્રેટ એટલે ગુપ્ત થશે, ફની એટલે વિચિત્ર અને વન્ડરફુલ એટલે અદ્ભુત થશે. બીજો પ્રશ્ન છે કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે એટલે લખવાના છે. તો કે માઇલનું થશે સ્માઇલ, રેસનું થશે ફેસ, મેનનું કેન અને કાઇન્ડનું ફાઇન્ડ અને લેસનું પ્લેસ થશે. ત્રીજો પ્રશ્ન છે કવિતાના આધારે શબ્દ પૂર્ણ કરો. તો આવી રીતના થશે સિક્રેટ. બીજો છે બરાબર વન્ડરફુલ. ત્રીજો છે ફની. ચોથો સ્પેલિંગ છે રિંકલ અને પાંચમું છે એ ક્વાઇટ છે. એવી રીતના જોઈએ. ચોથો પ્રશ્ન છે આપેલા શબ્દના આધારે કક્કાવારીના ક્રમ એટલે કે આલ્ફાબેટ ઓર્ડરમાં આપણે લખવાના છે. તો અહીં એટલા શબ્દ 4 આપેલા છે. તો પહેલું જોઈએ. પહેલું આવશે હાઇડ, બીજું આવશે પ્લેસ, ત્રીજું આવશે સ્માઇલ અને ચોથું આવશે વન્ડરફુલ. એના પછીનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 2 છે એના પેટા પ્રશ્નો કે પાઠના આધારે પ્રશ્નો છે. તો જોઈએ. પહેલું કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દનો અર્થ લખો. તો પહેલું છે ફેમિલી એટલે કુટુંબ થશે. પછી પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રોગ એટલે દેડકો અને ચીયરફુલ એટલે આનંદી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે જે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની કીધી છે. તો અહીંયા આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો મિત્રો, આ વિડીયો ફક્ત રેફરન્સ માટે છે. જે માત્ર તમે સ્વપોથી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ છે આ તમે આ વિડીયો જોઈ અને સાચા છે કે ખોટા એ ચેક કરી શકો છો. પહેલું જોઈએ તો ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ. તો અહીંયા ફ્રેન્ડ જવાબ આવશે. બીજું છે કે ધ પ્લેડ મેની. તો એમાં આઉટડોર ગેમ્સ આવશે એટલે આઉટડોર જવાબ આવશે. ત્રીજું ખાલી જગ્યા છે તો એમાં આવશે સરસ્વતીબેન વોઝ અ ખુશી એઝ ટીચર. તો એ સરસ્વતીબેન આવશે ત્રીજામાં. ચોથાની ખાલી જગ્યા જોઈએ તો ખુશી એઝ બરાબર ચેક્સ વેર રેડ, ના ગાલ લાલ હતા, બરાબર. પાંચમું છે ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. છઠ્ઠું છે ખનક ટુક આઉટ અ સમથિંગ ફ્રોમ હર બેગ. તો આવશે ખનકની અંદર આવશે. સાતમાં આવશે ધ ફ્રોગ વોઝ ગ્રીન. તો અહીં ગ્રીન કલર આવશે, બરાબર, એટલે ગ્રીન ઇન કલર. તો અહીં ગ્રીન ખાલી જગ્યા આવશે સાતમામાં. આઠમાની વાત કરીએ તો ખુશી આવશે જવાબ અને વોઝ અ સરપ્રાઇઝ. નવમામાં આવશે ખુશી બિગન ટુ લાફ આઉટ ઓફ લાઉડલી, બરાબર. અને 10મામાં છે હર ટીથ વેર મિસિંગ. અને એના પછી 11 છે તેમાં આવશે ફોર FOUR ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. ચાલો, ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવે છે તો ખાસ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ શેર કરી દીજો, જો એમને પણ આ ઉપયોગી વિડીયો બની શકે છે. પ્રશ્નોના ઉત્તરો છે જો પાઠના આધારે છે ખનક અને ખુશી વચ્ચેના. તો પહેલો પ્રશ્ન છે રાઇટ ધીયર નેમ ઓફ ધ ગર્લ્સ, બરાબર. એમાં આવશે મેન્શનેડ ઇન સ્ટોરી. જે વાર્તાની અંદર કોની વાત કરવામાં આવી છે એના નામ લખવાના છે. તો ખુશી એન્ડ ખનક. તો આપણો જવાબ આવશે ખુશી એન્ડ ખનક. બીજું છે કે વોટ ડીડ ખુશી અને ખનક ડુ વેન ટુ ધે રિટર્ન હોમ. તેનો જવાબ આવશે કે વેન ખુશી એન્ડ ખનક રિટર્ન એટ હોમ ટુ, બરાબર, રેસ્ટ ઇચ અધર્સ. તો મિત્રો અહીંયા થોડુંક લખેલું છે, ધ્યાન રાખીને લખી લઈશું. એના પછી ત્રીજું છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. તો ખુશી એન્ડ ખનક પ્લે ગેમ્સ લાઈક ખોખો, કબડ્ડી અને હોપસ્કોચ. એના પછી ચોથું છે હુ લુકેટ સેડ. તો ખુશી લુકેટ સેડ. પાંચમું છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ટીચર. તો ધ ટીચર્સ
નું નેમ તમને ખબર છે, સરસ્વતીબેન હતું, તો આપણે લખીશું ધ નેમ ઓફ ધ ટીચર વોઝ સરસ્વતીબેન. ત્યારબાદનો આગળનો ખાલી જગ્યાવાળો પ્રશ્ન છે, તો જોઈએ. તો ખુશી વોઝ અપસેટ, ટ્રુ ઓર ફોલ્સ? તો આપણે માત્ર ટ્રુ લખવાનું છે કારણ કે અપસેટ હતી. 7મું છે કે હુ વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ? તેમાં જવાબ લખીશું મિત્રો કે ખનક વોન્ટેડ ટુ મેક ખુશી સ્માઇલ. બરાબર. ચાલો 8મું જોઈએ મિત્રો. તો 8માનો પ્રશ્ન તમે જોશો તો કે લખેલું છે કે વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ? બેગમાંથી શું કાઢ્યું? તો કે ખનક ટુક આઉટ અ બિગ ગ્રીન રબર ફ્રોગ ફ્રોમ હર બેગ. એના બેગમાંથી રબરનો દેડકો કાઢ્યો હતો. બરાબર ને? 9મું છે હુ વોઝ સરપ્રાઇઝ? તો ખુશી વોઝ સરપ્રાઇઝ. ચાલો 10મો પ્રશ્ન છે કે વાય ડીડ ખુશી લુક સેડ? તો ખુશી લુકેટ સો સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. એના 4 દાંત ભાઈ હતા જ નહીં. ચાલો 3જો પ્રશ્ન છે મેન આપણે કે પરિચ્છેદ વાંચી અને ઉત્તરો લખવાના છે. તો આ પરિચ્છેદ આપેલો છે, તો એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખીશું. તો પહેલો પ્રશ્નનો જવાબ જોઈએ કે હાઉ શુડ વી સ્માઇલ? તો વી શુડ સ્માઇલ લાઈક અ બેબી. ચાલો એના પછી બીજો છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફોર વેરિયસ. તો ડિફરન્ટ જવાબ આવશે. ત્રીજું છે હાઉ મેની ટાઈપ્સ સ્માઇલ્સ આર ધેર? તો ધેર આર 19 ટાઈપ ઓફ સ્માઇલ્સ. ચાલો ચોથું છે લિસ્ટ આઉટ 3 બેનિફિટ ફોર સ્માઇલિંગ. બરાબર. હાસ્યના 3 ફાયદા છે એ લખવાના છે. તો પહેલું છે સ્માઇલિંગ રિલીવ્સ ધ સ્ટ્રેસ. બીજું છે સ્માઇલિંગ કેન બરાબર બૂસ્ટ અવર ઇમ્યુનિટી સિસ્ટમ. ત્રીજું છે સ્માઇલિંગ ઇઝ અ ગુડ ફોર હેલ્થ. બરાબર. તો 3 આપેલા છે. એક તો આપણો જે છે ચિંતા છે, બરાબર, સ્ટ્રેસ છે, આપણને એ ઓછો કરે છે. બીજું આપણને કીધું છે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે. અને ત્રીજું કે આપણા સ્વાસ્થ્યને સારું રાખે છે. તો આ 3 હાસ્યના ફાયદા છે, એટલે હંમેશા હસવું જોઈએ મિત્રો. ચાલો 5મું છે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. તો કે હા, આપણે આગળ જ લખેલું છે ટ્રુ. બરાબર. આપણે જવાબ લખેલો જ છે. ચાલો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણને આપેલા છે શબ્દ હેપી, સેડ, વોરીડ અને કેમ. તો ચાલો પહેલું છે વેન યોર ગિફ્ટ યુ ફીલ હેપી. તમને કોઈ ભેટ આપે તો ભાઈ સ્વાભાવિક છે કે આપણે મજા જ કરીએ, એટલે મજા જ આવે, તો હેપી લખીશું. બીજું છે વેન યુ ગો અ ટેમ્પલ યુ ફીલ. તો એમાં આવશે કેમ. અને ત્રીજું છે કે વેન યુ હેવ અ લોસ્ટ વર્ક યોર ફીલ. ભાઈ તમે તમારું જે કામ છે એ ભૂલી ગયા હોય તો ચિંતા થાય, એટલે વોરી આવશે. અને ચોથું છે વેન યુર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ ફીલ. તમારા મિત્ર તમને મદદ ના કરે તો શું દુઃખદ લાગે? તો આપણે સેડ લખીશું. ચાલો હવે 5મો પ્રશ્ન છે સાચા સ્પેલિંગ પર તે રાઉન્ડ કરવાનું છે. તો હવે 4 ઓપ્શન આપેલા છે. તો સાચો સ્પેલિંગ છે આમાં પ્લીઝ એ પહેલો છે, બીજો છે એમાં ક્લેમ છે આ બીજો છે, પછી ત્રીજામાં હેપી આ પહેલો સાચો છે, ચોથાની અંદર ચેરફુલ એ છેલ્લો સ્પેલિંગ છે એ સાચો છે, અને 5મામાં એંગ્રી આ સાચો છે. 6થો પ્રશ્ન જોઈએ તો કે દરેક શબ્દ જૂથ બંધ બેસતા ન હોય તેવા શબ્દ પરથી ગોળ કરો. તો મિત્રો પહેલું છે સ્કૂલ, બીજું છે પોટેટો, બરાબર, પછી આવશે ચેસ, અને ચોથામાં આવશે કીવી, અને 5મામાં આવશે હેન્ડ ગ્લોવ્સ. બરાબર, એવી રીતના લખીશું. ચાલો એના પછી 7મો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 5-7 વાક્યો ચિત્રનું વર્ણન કરવાનું. આ ચિત્ર સરસ મજાનું આપેલું છે તો આનું વર્ણન કરવાનું છે. તો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો. તો ધીરે ધીરે હું સ્ક્રોલ કરતો જાઉં છું મિત્રો. તમે છે એકદમ સરસ રીતે સ્ક્રીનશોટ પાડી લો અથવા લખી લો. બરાબર, સરસ રીતે એના વાક્યો આપેલા જ છે તો જોઈ લેશો. તો આટલા વાક્ય લખશો એટલે ઇનફ છે. બરાબર,
કારણ કે બધા શબ્દ ઉપરના આવી જાય છે। ચાલો એના પછી જોઈએ મિત્રો તો અહીંયા બીજું ચિત્ર છે બરાબર। તો એના આધારે આપણે પાછું લખવાનું થશે। તો આપણને જેટલા પણ શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે। તો આપણે જોઈ શકો છો અહીંયા પણ ધીમે ધીમે સ્ક્રોલ કરું છું મિત્રો, સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા વિડીયોને પોઝ કરીને ધીમે ધીમે તમે વાંચી શકો છો અને રેફરન્સ તરીકે આનો ઉપયોગ કરીને લખી શકો છો। ચાલો એના પછી આવે છે 8મો પ્રશ્ન। તો આપેલા શબ્દનું બહુવચન લખવાનું છે। તો અહીંયા આપણને 22 શબ્દો આપેલા છે। તો જોઈએ પહેલું છે બુકનું, તો બુક્સ થશે એટલે એસ લગાડવાથી બહુવચન થશે। અહીંયા ટ્રી છે તો એસ લગાડવાથી બહુવચન થશે। બટરફ્લાય છે તો એમાં વાય છે તો વાયને કાઢીને IES લગાડવાથી બહુવચન થાય એટલે બટરફ્લાઇઝ। પછી મેન છે તો એનો અપવાદરૂપ છે એમ ઈ કરી અને એને બહુવચન કરી શકાય MEN બરાબર મેન। પછી 5મું છે ડેનું, ડેઝ એસ લગાડવાથી। ક્લાસ છે તો એસ છે તો ES લગાડવાથી બહુવચન થશે એટલે ક્લાસીસ થશે। મેંગો છે તો ઓ છે એટલા માટે ES લગાડવાથી તો મેંગોઝ। પછી લીફ છે તો એફ છે, એફને કાઢીને VES લગાડવાથી બહુવચન બને છે તો એ લીવ્સ લખીશું। પછી ત્યારબાદ 9મું જે તૂથ છે, તોતનું બહુવચન તીથ થાય છે, એને એસ લાગતો નથી મિત્રો, ખાસ ધ્યાન રાખીશું। પછી ડોર છે તો એનો એસ લાગે છે એટલે ડોર્સ કરીશું। પછી વોચ છે તો વોચિસ થશે। બનાના છે તો બનાનાસ થશે। પછી પોની છે તો પોનીઝ, તો વાય કાઢી અને IES લગાડીશું। ફોક્સ છે તો એક્સ છે તો ES લગાડીથી બહુવચન થાય ફોક્સિસ। પછી ત્યારબાદ ફેમિલી છે તો ફેમિલીમાં વાય છે કાઢીને આપણે બનાવીશું તો ફેમિલીઝ આ રીતના બનશે। બેન્ચ છે તો CH છે તો ES લાગશે એટલે બેન્ચીસ થશે। પછી ટેબલ તો ટેબલનું ટેબલ્સ થશે અને ઇંચ છે તો એમાં પણ CH છે તો એટલે માથે ES લગાડીશું એટલે ઇન્ચીસ થશે। ચાલો એના પછી 19માં જોઈએ તો સેલ્ફ, સેલ્ફનું સેલ્વીઝ થશે બરાબર। અને બસ છે તો બસીસ અને ડ્રેસ તો ડ્રેસીસ અને થીફનું થીવ્સ થશે। ચાલો મિત્રો એના પછી 9મો પ્રશ્ન જોઈએ। આપેલા શબ્દોનું એક વચનનું રૂપ લખવાનું છે। તો આપણે બહુવચન અહીંયા આપેલા છે તો એનું ઉલટું કરવાનું એટલે એક વચન કરવાનું। હમણાં આપણે જોયું તો એક વચનનું બહુવચન, હવે જોવાનું છે બહુવચનનું એક વચન। તો આપણે બેબીઝનું બેબી બરાબર। પછી ન્યૂઝનું નીફ બરાબર। એના નાઇફ થશે અને બેન્ચીસનું બેન્ચ, બોક્સીસનું બોક્સ, વુમનનું વુમન, ચિલ્ડ્રનનું ચાઇલ્ડ, ચેરનું ચેર, એપલ્સનું એપલ, અમ્બ્રેલાઝનું અમ્બ્રેલા, પપીઝનું પપ્પી, પછી એગ્સનું એગ, પછી બ્રશિસનું બ્રશ બરાબર। ફેરિયર્સનું ફેરી, પછી આવશે બર્ડ્સનું બર્ડ, ગ્લાસીસનું ગ્લાસ, પોટેટોઝનું પોટેટો, ફીટનું ફૂટ, એના પછી ઓરેન્જનું ઓરેન્જીસનું ઓરેન્જ, અને આવશે કેન્ડલ્સનું કેન્ડલ, અને આવશે વેવ્સનું વાઇફ, અને મંકીઝનું મંકી। તો આ રીતના એક વચન લખીશું। ત્યારબાદ 10મો પ્રશ્ન છે એમાં ધેર ઇઝ એટલે એક વચન માટે ધેર ઇઝ ઉપયોગ કરવાનો છે અને બહુવચન માટે ધેર આરનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે જેટલા શબ્દ છે બહુવચન છે એમાં આપણે ધેર આર ઉપયોગ કરીશું। જેમ કે બર્ડ્સ છે તો આપણે ધેર આરનો ઉપયોગ કરીશું। પછી આ મંકી એક વચન છે આર્ટિકલ વર્ડ બરાબર, તો આમાં ધેર ઇઝનો ઉપયોગ કરીશું। આ છે એક વચન છે તો ધેર ઇઝ। પછી આ જો મેની ચોકલેટ્સ તો આ બહુવચન આપેલો શબ્દ છે એટલે માટે ધેર આર। પછી ધેર આર આવશે કારણ કે આ 4 બલૂન્સ, આમાં પણ એસ લાગેલો છે એટલે 4 બલૂન્સ તો ધેર આર। પછી આ એક વચન છે એન ઓરેન્જ એટલે ધેર ઇઝ। પછી ધેર ઇઝ આવશે કેમ કે નેક્સ્ટ ઇન ધ, કારણ કે એક જ માળાની વાત થાય છે એટલા માટે। 8મું છે ધેર આર કારણ કે અહીંયા ડીસી શબ્દ આપેલો છે એટલે માટે ધેર આરનો ઉપયોગ થશે। ચાલો હવે આને પ્રશ્નાર્થમાં બનાવવાનું। પ્રશ્નાર્થમાં એટલે જેમ આપણે આ ધેર આર છે બરાબર, તો આમને આરને આપણે આગળ લઈ લઈશું અને ધેરને પાછળ જવા દઈશું એટલે એ વાક્ય કેવું બની જાય પ્રશ્નાર્થ। તો બસ એવી રીતના જ કરવાનું છે। જેમ કે પહેલામાં આવશે આર ધેર, બીજામાં આવશે આર ધેર, ત્રીજામાં પણ ઇઝ ધેર આવશે, ચોથામાં ઇઝ ધેર બરાબર, પાંચમામાં આર ધેર, છઠ્ઠામાં આર ધેર, સાતમામાં આર ધેર અને આઠમામાં ઇઝ ધેર આવશે કારણ કે એક વચન બહુવચનને અનુરૂપ જ લાગે બરાબર। 12મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોને પ્રશ્નાર્થમાં ફેરવીને યસ નોમાં લખવાનું છે। તો અહીંયા આપણે લખેલા છે આપ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી દેશો, તમારા મિત્રોને શેર કરી દેજો
અને લાલ બટન દબાવી દો. હજી પણ દબાવ્યું ન હોય સબસ્ક્રાઈબનું તો ફટોફટ લાલ બટન દબાવી દો. વિડીયો જોવાની મજા આવતી હોય, કારણ કે એક જ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈ લીધું છે. જો તમારે ધીરે ધીરે સ્વપોથી પૂરવાની હોય તો તમે વિધિદાન આ વિડીયોને સેવ કરી રાખીજો, કારણ કે તમારે બાદમાં છે આની લિંક જાળવી રાખજો. બરાબર, તમે આને વોટ્સએપમાં કોઈને લિંક શેર કરીને જાળવી રાખશો, જેથી કરીને તમારે છે આ ફરી વખત ગમે ત્યારે વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. તો ધેર આર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ, તો આપણે આ રીતના બનાવીશું. આર ધેર 3 ગર્લ્સ ઓન ધ સ્ટેજ, પહેલા પ્રશ્નાર્થ બનાવશું, પછી યસ નોમાં જ ખાલી લખવાનું છે. યસ ધેર આર ને નો ધેર આરન્ટ ટૂંકું રૂપ છે. એવી જ રીતના બીજું છે કે ધેર ઇઝ એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ, તો આપણે લખીશું પ્રશ્નાર્થ પૂછીશું ઇઝ ધેર એન અમ્બ્રેલા ઓન ધ બેન્ચ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. એમાં એકમાં યસ ને નો, તો યસ ધેર ઇઝ ને નો ધેર ઇઝન્ટ. બરાબર, ચાલો ત્રીજું છે કે ધેર ઇઝ અ કાવ અંડર અ ટ્રી, તો ઇઝ ધેર અ કાવ અંડર ધ ટ્રી, ઓપ્શન જે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. યસ ધેર ઇઝ ને નો ધેર ઇઝન્ટ. ચોથું છે ધેર આર 5 ટોમેટોઝ ઇન ધ બેગ, તો આપણે લખીશું આર ધેર 5 ટોમેટો ઇન ધ બેગ, તો યસ ધેર આર ને નો ધેર આરન્ટ. પાંચમું છે ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ ડિશ, તો આપણે લખીશું પ્રશ્નાર્થ વાક્ય પહેલું બનાવીશું કે ઇઝ ધેર એન ઓરેન્જ ઇન ધ ડિશ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. યસ ધેર ઇઝ ને નો ધેર ઇઝન્ટ કરીશું. ચાલો છઠ્ઠું છે કે ધેર આર ફ્રૂટ્સ ઇન ધ શોપ, તો આપણે લખીશું આર ધેર ફ્રૂટ્સ ઇન ધ શોપ, તો યસ ધેર આર ને નો ધેર આરન્ટ લખીશું. સાતમું છે ધેર આર મેંગોઝ ઇન ધ બોક્સ, તો લખીશું આપણે આર ધેર મેંગોઝ ઇન ધ બોક્સ, યસ ધેર આર ને નો ધેર આરન્ટ. બરાબર, આ રીતના લખી શકાય. આઠમું છે ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ, તો આપણે લખીશું ઇઝ ધેર અ કેલેન્ડર ઓન ધ વોલ, તો યસ ધેર ઇઝ અને નો ધેર ઇઝન્ટ આરે લખીશું. ચાલો હવે તમારે એક અહીંયા 5-7 વાક્ય એટલે કે એક પ્રકારનું નિબંધ જ કહી શકાય કે માય ફ્રેન્ડ વિશે લખવાનું છે. તો મેં અહીંયા લખી શકો માય ફ્રેન્ડ, મેં અહીંથી જ વાક્ય ચાલુ કરી દીધા છે. અથવા તો તમે આના પહેલી લીટી ઉપર તમે ટાઇટલ મારી શકો ને અહીંથી નિબંધ શરૂ કરી શકો, પણ સમય નહીં તો સ્વાભાવિક છે કે અહીંયા આપણે લખી શકો કે માય ફ્રેન્ડ વિશે 5-7 વાક્ય તમને જેટલા પણ લાગે એટલા વાક્ય તમને લખી શકો છો. મેં મારી રીતે લખેલા છે કે આઈ હેવ અ ફ્રેન્ડ, હિઝ નેમ ઇઝ અમિત એન્ડ અમિત ઇઝ અ ક્લેવર યર, બરાબર 11 year old. તો આવી રીતના તમે જોઈ શકો છો. આ વિડીયો પોઝ કરીને શાંતિથી લખી શકો છો. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ લેટ્સ લર્ન મોરમાંથી છે, જેમાં તમારા વર્ગની વસ્તુઓની યાદી કરો અને આપેલા કોષ્ટકમાં યોગ્ય કોલમમાં લખો. તો આમાં 1 તમારા વર્ગમાં એક જ વસ્તુ હોય ક્લાસમાં, ઈના નામ લખવાના. તમારા ક્લાસમાં ઝાઝા બધી વસ્તુઓ પડી હોય એના નામ લખવાના. મેં મારી રીતે લખેલા છે, તમે તમારા ક્લાસમાં જોઈ અને લખી શકો છો. જેમ કે મેં લખેલું છે ક્લાસમાં એક ખુરશી છે એટલે ચેરનો સ્પેલિંગ લખેલો છે, એક ટેબલ છે એટલે એક ટેબલ લખેલું છે, એક બ્લેકબોર્ડ છે એટલે એક ફેન છે એટલે એક, બરાબર એમાં ફેન લખેલું છે, અને વોચ એટલે ઘડિયાળ છે માટે વોચ લખેલું છે. પછી કેટલી વસ્તુ વધારે છે તો બેન્ચીસ, ક્લાસમાં ઘણી બધી બેન્ચીસ છે, બેગ્સ ઘણા બધા છે વિદ્યાર્થીના. પછી છે ચાર્ટ, જે અલગ અલગ પ્રકારના ચાર્ટ છે એ પણ ઘણા બધા છે, અને પેન્સ પણ છે, અને ચોક્સ પણ ઘણા બધા છે. ત્યારબાદ હવે એના પછી કે તમને ક્યારે આનંદ થાય છે અથવા તમે ક્યારે ખુશ થાવ છો તે વિશે 3 વાક્ય લખવાના છે. તો અહીંયા આપ જોઈ શકો છો આપણે લખેલા છે. બરાબર, પહેલું છે કે વેન માય ફેમિલી માય બર્થડે સેલિબ્રેશન. બીજું છે કે વેન માય ફ્રેન્ડ ગેટ ગિફ્ટ મી વેન આઈ પ્લે ઇન ધ ગાર્ડન. તો તમે અલગ અલગ રીતે તમારી રીતે લખી શકો છો. આની અંદર કોઈ પણ જવાબ આવી શકે છે, તમારા ક્લાસને અનુરૂપ તમે જવાબ લખી શકો છો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું સંપૂર્ણ પાઠનું સોલ્યુશન. જો તમને આ ગાલા સ્વાપ પોથીનું અંગ્રેજીનું નવી બુકનું સોલ્યુશન ગમ્યું હોય તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી દીજો અને તમારા મિત્રોને પણ ખાસ કરીને શેર કરી દીજો. ફરી મળીશું બીજા પાઠ સાથે, બીજા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.